રાજકોટથી સમાચાર સહકારી ક્ષેત્રના મોટા સમાચાર। રાજકોટ લોધિકા સંઘ દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ। કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે। 15 સભ્યો માટે 61 સભ્યોની મતદાર યાદીને પ્રસિદ્ધ કરવામાં આવી છે। મતદાર યાદીમાં કોઈ વાંધો હોય તો 7 દિવસમાં વાંધા અરજી કરી શકાશે। મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે। તો રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ભાજપના જ બે જૂથો આમને સામને છે। સહકારી ક્ષેત્રની જંગ માટે પ્રદેશ સુધી મેન્ડેટ માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોહિત, સહકારી જે ચૂંટણી યોજાવાની છે એ પહેલા અત્યારે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। શું વિગતો અત્યારે સામે આવી રહી છે? ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ છે તેના માટેની જે મતદાર યાદી છે, કામચલાઉ મતદાર યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં કુલ 15 સભ્યો માટે આ ચૂંટણી છે તે યોજાવાની છે ને જેમાં 61 સભ્યોની જે યાદી છે તે પ્રસિદ્ધ છે તે કરવામાં આવી છે। આ મતદાર યાદીમાં કોઈને કોઈ વાંધા અરજી હોય તો 7 દિવસમાં તેમને પોતાનો વાંધા અરજી છે તે રજૂ કરવાની રહેશે ને ત્યારબાદ ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા અંતિમ મતદાર યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદાજિત 20 ઓગસ્ટની આસપાસ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ છે તેની ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતા છે। આ એક સહકારી ક્ષેત્ર છે, પરંતુ તેમાં પણ રાજકીય દાવપેચ છે તે જોવા મળી રહ્યા છે અને ભાજપના જ બે જૂથ છે તે આમને સામને આવી ગયા છે। સહકારી ક્ષેત્રમાં જે ભાજપ છે તે મેન્ડેટ આપશે તે નિયમ છે તે બન્યા બાદ હવે જે મેન્ડેટ મેળવવા માટે જે પ્રદેશ કક્ષા સુધી જે લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં જે ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેનો દબદબો રહ્યો છે અને તેના માનીતા લોકો છે તેને પદ મળે તે પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો છે। જો કે આ વખતે પ્રદેશ આ બાબતે કયા પ્રકારનો નિર્ણય લે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જો કે હાલમાં કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ થવાને કારણે જરૂરથી એક જે ચૂંટણીનું બ્યુંગલ છે તે ફૂંકાઈ ગયું છે ને ટૂંક સમયમાં મતદાનની તારીખ છે તે પણ જાહેર કરવામાં આવશે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ટૂંક સમયમાં હવે તારીખો છે જાહેર થશે, તેના પર નજર રહેશે, પરંતુ હાલ તો મતદાર યાદી છે પ્રસિદ્ધ કરાઈ છે।